છવાયો। આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલીને કારેલાનું શાક। હવામાન ખાતાના આગાહી મુજબ સમગ્ર ગુજરાત, કચ્છભરમાં અને નખત્રાણા તાલુકાના ગામડાઓમાં આજે 4.5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને ખેડૂત ભાઈઓ જણાવી રહ્યા છે કે કચ્છભરમાં સારો વરસાદ પડવાથી અમારા પાકને ઘણો બધો સારા ફાયદો થશે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અને રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા જણાવી રહ્યા છે કે આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામની પાદરે આવેલ રવાપર ગામનું ઐતિહાસિક તળાવ છલકાઈ ગયું હતું અને રવાપર ગામે દક્ષિણ બાજુ આવેલો ખારીવાડો ડેમ બંને આજ રોજ રવાપર ગામે અને આજુબાજુના ગામડાઓમાં રાતના સમય સારો વરસાદ પડતા બંને તળાવ અને ડેમ બંને ઓવરફ્લો થઈ જતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આજે સવારના 10 વાગ્યે રવાપર ગ્રામ પંચાયતથી ઢોલ શરણાઈથી વાજતે ગાજતે તમામ રવાપર ગામ પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ તેમજ સૌ ગ્રામજનો હોય તળાવ અને ડેમને વધાવવા માટે આનંદ સાથે સૌ રવાપર ગામના લોકો તળાવ ખાતે હાજર રહ્યા હતા। તો ગામના સરપંચ વતીથી સરપંચના ભત્રીજા સૌરભભાઈ રૂપારેલ તળાવને વધાવી અને નાળિયેર નાખ્યું હતું અને મોટા ડેમમાં પંચાયતના સદસ્ય ઓસમાણભાઈ કુંભારે નાળિયેર નાખ્યું હતું અને સાથે રવાપર ગામના ઉપસરપંચ અને તમામ રવાપર ગામના પંચાયતની બોડીના સભ્યો તેમજ ગ્રામજનોએ ડેમને વધાવ્યું હતું અને આચાર્ય પદે પ્રકાશભાઈ જોશીએ આ પ્રસંગે સેવા આપી હતી અને નાળિયેર કાઢવા માટે ગામના તરવૈયા લોકો તળાવ અને ડેમમાં પાણીની અંદર દોડ લગાવી હતી। એની અંદર સૌપ્રથમ રવાપર ગામના નાળિયેર કાઢવા માટે રવાપર ગામના રફીકભાઈ ઇસ્માઇલ બાફણ અને ભજીર આરીફભાઈ હાસમ સૌપ્રથમ નાળિયેર કાઢવામાં સફળતા મેળવી હતી।